સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે. ગમે તો ત્યાગી હોય, તપસી હોય, સેવા કરતો હોય, અખંડ મૂર્તિ દેખતો હોય, પણ જો ભગવાન અને ભક્તમાં આત્મબુદ્ધિ નથી, તે સત્સંગી જ નથી. ગુણાતાન સ્વામી હડતાલ મારી દીધી. આપણે ક્યાં મૂર્તિ દેખીએ છીએ? જોઈએ આટલા બધા છે એટલે અખંડ મૂર્તિ દેખાય છે, પૂજામાં જ નથી આવતા તો બીજે ક્યાં હશે? પૂજામાં ઓલા ઘનશ્યામાનંદ ધ્યાન ધરતા હતા, ગુણાતાન ટપલી મારી, હું ગોટાવાળો છે, મારે ખોટું તૂત નાખે છે કે હું ધ્યાન કરું છું ને કે ઓલા ભગરી ભેંસના માથે હાથ તો ફેરવતો. ઓહ સ્વામી, તમે તો, હું તને ખંડિયા માનતો તો ચક્રવર્તી રાજા છો. એટલે બોલે નહીં, બધું જાણે છે. શું કરો છો તમે? યોગી આપે ગોંડલ સભામાં, રાત્રિ સભામાં, સાહેબ બધા કથામાં આવી જાઓ, મને ખબર છે કોણ ક્યાં બેઠો છે. બોલે કઈ ઘણા સંતો છે ને, ઓલા ચોક બોલો આપણે રાયણ છે, ઓલી અત્યારે નાવનું જેવું છે ને બોટ, ત્યાં બેઠા હોય. અહીં બાપા ભગવાન પોતે કથા ત્યાં બેઠા હોય. કેમ કે પછી આ વાત રૂચે નહીં, સંપ રાખવો, ભાવ ગુણ ના લેવો, આ વાત ગમે નહીં. એટલે પછી કથામાં બહુ આવે નહીં. બાપા બોલ્યા, મને ખબર છે કોણ ક્યાં બેઠો છે, શું કરે છે, એટલે કથામાં આવી જાઓ. એટલે બધું જાણતા એ લોકો, બોલે નહીં, એને ધડાકો ના કરે. મૂર્તિ અખંડ દેખતો હોય તોય પણ સ્વામી આત્મબુદ્ધિવાળાને જ સત્સંગી કહ્યો. મૂર્તિ અખંડ દેખતો હોય તોય, જો અખંડ મૂર્તિ દેખતો હોય એટલે આવી રીતે સ્વામી કહ્યું, જ્યાં સુધી ભગવાનના ભક્તને જોઈને મન હરખે નહીં, હૃદય પ્રફુલ્લિત ના થાય ત્યાંથી ક્યાં તો બુદ્ધિ છે. શુષ્ક બુદ્ધિ અને મૂર્તિ દેખતો હોય તો શું? જ્યાં મોટી વાત કરી. પછી યોગી અપાએ આગળ સુરત ભાવની કલમ આપણે લઈશું. એટલે અહીંયા આપણે સમજવાનું કે હિત સત્સંગ કરાવો પહેલાં તો મનમાં રાખવું. આપણે આ વાત મળી છે, આવા સંત મળ્યા છે, આ દુનિયા લાવો તો જોટો તો લાવો જડે. આપણે અનુભવ કર્યો છે, કલ્પના નથી. સ્વામી બાપાને પ્રમુખ સાંઈને કેટલું સુરતપણું છે બધા સાથે, કેટલું મનમાં આપણું જ ચિંતન છે. એમને આપણું જ હિત મનમાં બીજો કોઈ વિચાર આવતો જ નથી. અરે હરિભક્તો કેમ, શું છે, શું કરતા હશે, કેમ આગળ આવે, કેમ જગતની વાસના તૂટી જાય અને ભગવાનની વાસના થાય, આવા જ એમને મનમાં વિચારો છે આપણા માટે. એટલે આપણે પણ એટલે સત્સંગ કરાવવાની વાત છે. આવા સંત મળ્યા છે. આપણે સિનેમાનો વાત કહી ને, પિક્ચર જોઈ આવે છે, કોઈ જેને જે ગમે એની વાત કરતો જ હોય છે. ઘણી વાર છે ને, કોઈ હરિભક્તો એનો બાબો લઈને આવ્યો હોય, જેમ એને બાબાને વખાય તો બાબા બહુ હોશિયાર લાગે, આટલું જ કહેવાનું, અડધો કલાક નોન સ્ટોપ ઓલું પોતાના બાબાની વાત કરે તો હા, હવે ગમે એવો પણ તો આવું છે. એટલે હેત છે તો એનું કહે તો આપણને હેત હોય તો બાપાની વાત કેમ ના થાય બીજાને? ચાલો હવે હેત થયું, આપણે બાપાની વાત બીજાને કરવી તો કેવી રીતે કરવી? દંડો લઈ નહીં, આપણે પરાણ જબરજસ્તી અહીં પેલું આપણે શું કહે છે, જનૂની નથી આ બીજાને. અને જો સત્સંગ કરો તો હંમેશા સંતની વાતમાં જોખમ નથી, ઉપાસના ભગવાનની વાતમાં જોખમ ખરું. હવે સર્વોપરી કઈ આ કહીને પછી ઓલાને તકલીફ થાય. સંતનો બધાને માન્ય છે આખી દુનિયામાં. સંતનો મહિમા તો કોને? સ્વામી બાપાનો મહિમા કહો અને હમણાં સાધુતાની વાત કરો, એમના જે ગુણો છે, ભક્તિ છે, નિર્વાસનિકપણું છે, અને નિર્લેપપણું છે, આવી જે આપણે બધી વાત કરીએ તો બધાને બેસે. એટલે એમની વાત કરે, પણ પહેલાં કહ્યું હેત કરવું. હેત કરવું.
કોઈ પણ મેં જોયા છે, આપણા હરિભક્ત કરે છે, નથી કરતા એવું નથી. કેટલા હરિભક્ત તમે જોયા છે, એમના મિત્રો હોય, બિયા હોય, સગાલ હોય, અને હેતથી વાત કરે, ઘસાય. હેતથી વાત કરી એટલે ઘસાવવું. અને જે જોયા મેં એકદમ ઓર્ડિનરી, સાવ ઓર્ડિનરી ભક્ત હોય, પણ જો ઘસાય ને બીજા માટે, ચોક્કસ એ એની અસર થતી હોય છે. પછી ત્યાં વાત માને. આપણે ગુણાતીત શતાબ્દી વખતે અમે બધા ફંડ ફાળવા માટે નીકળ્યા હતા. અમે બધા તો આપણે મલાત જ ગામ છે, તો ત્યાં ભગવતચરણ સાહેબ મને કહ્યું કે તમે ત્યાં જાઓ છો, ત્યાં રાવજીભાઈ છે, એમને 25,000 લેવાના છે. 85ની વાત છે, તે વખતે તો ઘણું કહેવાય 25,000, અને દેશમાં તો 25,000 બહુ કહેવાય. પછી મેં કહ્યું 1 કલાકમાં મહિમાની વાતો કરી, હા બધી. પછી મેં કહ્યું ચાલો હવે ખરડો. રાવજીભાઈ તમે 25 લખાવો. ના સાંઈ કહે 25 ના હોય, 3 લખો. 3,000 બહુ સમય ના, 3,000 લખ્યા. પછી બીજા કેપ્ટન જવું કરે, પછી પાછળ શું થાય? અમારા દેશમાં છે ને હરિભક્તો ખરડો જો માગે, જોવા કમાય ઓછામાં ઓછી એટલે એનાથી ઓછી લખાય, એટલા માટે ખરડો માગતા. આમાં કોને ઓછી લખી છે, એનાથી ઓછી લખાય. એટલે આવી રીતે ખરડો કંઈ બહુ બરાબર થયો નહીં. ત્યાં ભગવતચરણ આવી પહોંચ્યા, સીધો ખરડો જો ફાડી નાખ્યો ને, અને નવો ખરડો. રાવજી 25,000. હા સ્વામી. મેં કહું આ મહંત કે હું મહંત? એને આખું 5 ઘણું બધું બધાની રકમ વધારી દી, કોઈ કાંઈ બોલતું નથી. પછી જો ભગવતચરણ રાવજી માટે ઘસાયા હતા. એમને પેલી પ્રમોશન માટે 4 ધક્કો ખાધો હતો એમને ગાંધીનગર. પછી ઘસાય તો કરે જ લે. એટલે આ સત્સંગ વધારે તો ઘસાવવું પડે. બીજાને હેત કરાવવું હોય ને તો ઘસાવવું પડે. ઘસાવો એને તમે પોતાના ખર્ચે અહીં લાવો. કંઈ દેખાડવું હોય, આ કરવું હોય. કેટલા હરિભક્તો એટલે અક્ષરધામ દિલ્હી પોતાના ખર્ચેઓના લઈ જાય, કરે બધું કરે. પછી કહેવું જ ના પડે. એકવાર અક્ષરધામ જોયું ને પતી ગઈ વાત. એમ આપણે ઘણીવાર ગમેલું સત્સંગ કરાવો, વાતો કરે, પણ આવું જોયું ને આપણા મંદિરો તો આખું બદલી જાય. ટીવીની અંદર ગમે પણ છે ને મોડલ જેવું જ લાગે તમને, આખું અક્ષર મોડલ જેવું. ત્યાં એની ભવ્યતા દેખાય ને, એક સામટું આટલું આખું ભાવ જુદા થઈ જાય છે. એ ટૂંકમાં ઘસાવવું પડે, ખમવું પડે, અનુકૂળ થવું પડે, મન ધાર્યું મૂકવું. આ જો આ સુરત ભાવની કલમ પ્રમુખ સાહેબ કે સુરત ભાવ શું? આ 4 વસ્તુ આવી. તો આટલું આ સુરત ભાવ હેત થાય, અને હેત થાય તમે કેવું જ ના ભાઈ. પછી આ વાત મૂકી દેવાની. ઘણા કરતા હરિભક્તો, પણ આને ઘૂંટવા છે, અને સમજીને કરવા. હવે આમ સહજ કરતા છે ઘણા બધા, હેત કરે, ઘસાય બધું કહે, પછી આ સ્વામીમાં પણ વાત કરતા હોય. બધા મનમાં છે, નથી એવું નથી, પણ આ સમજીને કરીએ ને. જેમ ઓલા ભરવાડ દૂધ પીતો હોય, એના ઘરનું જ છે, પણ તાવ તર્યા તો બંધ રાખે 2-4 દિવસ. પણ વૈધ હોય તો બંધ ના રાખે, એ દવા લઈને પણ દૂધ પીવાનું ચાલુ રાખે. સમજો આપણે મહિમા હોય તે ગમે હોય, પણ આપણે એ કરીએ જ. એ તો અનુકૂળ ના ઓલા તો મૂકી દે, આવું થાય. લંડનમાં જ પણ નીતિનભાઈ ના ઓલા આપણે ઓલા પાસપોર્ટ બધું કરે છે, એટલે એમને ત્યાં ઉતર્યા હતા. પછી હવે પેલી અક્ષરપત્રિકા આપણે કેર હા પત્રિકા કાઢી હતી. પછી બધાને સોંપ્યું, ટાર્ગેટ આપેલું. તો નીતિનભાઈ એમના વાઈફ બંને જ્યાં જાય ને ત્યાં પાછા જ પડે.
અને એક જણે તો એવો બારણું થોડું ખોલીને જોયું ને પછી જે બંધ કર્યું ને તો આમ વાગ્યું પછી પડ્યા નહીં. 10 ઘરે ગયા, કોઈ રિસ્પોન્સ આપ્યું નહીં. એટલે એમના પત્ની કહે કે હવે હાજી હવે આપણે આમાં પડવું જ નથી, ઘરે ચાલો, ટાર્ગેટ બધું હવામાં ગયું, હવે આપણું કામ નહીં. હા, પછી નીતિનભાઈ કે જો 11માં આપણે ટ્રાય કરીએ, જે 5 પાઉન્ડની પત્રિકા લે તો પછી પત્ની હા તો ચાલુ રાખે, પણ જો આમાં 11માં ફેલ ગયા તો બંધ. ત્યાં ગયા ને 51 પાઉન્ડ લીધી, પછી બળાઈ ગયું, પાછા કરવા લાગ્યા. પણ જો બધાની અંદર જો આ સમજીને તમે કરો ને તો ચાલુ જ રહે. 11માં ફેલ જાય ને તો ચાલુ રહે, 12માં ફેલ જાય તો ચાલુ રહે. અને ઓલું જરા એ થઈ જાય. એટલે ટૂંકમાં અહીં આપણે હેતથી કરીએ છીએ, સત્સંગ કરાય, ઘસાઈએ બધું, સમજીને કહ્યું ને તો પાછો ના પડે. આ ટેકનિક છે ને આ કરવું જ છે મારે. યોગી આપણે ભોળા છે, આ બોલો આ કલમ મૂકી યોગી આપણે, એમનું હેત કંઈ ભોળપણનું હતું, બાળક પણ સમજીને કરે છે. હા, આ વેપન છે, શસ્ત્ર છે સત્સંગ કરવા માટે. પછી પહેલું હેત કહું, પછી હેત કરાવ્યા પછી વાત બેસે. માટે હેત થયા પછી પોતાનો સિદ્ધાંત કેવો જો, નહીં તો ઓલા જેવું થયું એવું અસર ના થાય. હેત જેટલું હોય ને માને જ તમારે. આ જો આતંકવાદીઓ શું કરે છે, ઓલા પ્રાણ આપવા તે એનું કારણ હા હેત પોતાને બનાવીને એને પછી બધું કરો. બે મહારાજે વૈષ્ણવ તો વાત કહી, ચોર છે ચોર, બીજાનું ગળું કાપે છે. કેમ? પોતાના સગાવાલામાં હેત છે ને બૈરા છોકરામાં હેત છે, એટલે બીજા ઉપર નિર્દય થાય છે. પોતાના સગાવાલામાં દયા છે એને તો જ આવું કરે છે. એટલે બાસે આપણા જો મા બાપનો દીકરો હોય કંઈક તો આવું ગડબડ થઈ ને પાછળ કુસંગમાં પેસી જાય. એ હેત જ કરે, કુસંગી લોકો છે ને હેત કરે, અને પછી એની વાત મનાય ને ગમે ઝેર ખાવા તૈયાર થઈ જાય એવું છે. એટલે હેતની કલમ હેત હોય તો ગમે કરાવી શકો એની પાસે તમે ટૂંકમાં. હા, અવરે માર્ગે ચડાવી શકો, સવરે માર્ગે ચડાવી. હેત એક શસ્ત્ર છે, જેમ અણુશક્તિ, એનો વીજળીમાં ઉપયોગ કરો કાં લોકોને મારવામાં કરો, એક શક્તિ છે. એમાં હેત છે, એક ટેકનિક છે, આમે ઉપયોગ થાય ને આમે ઉપયોગ થાય. એટલે આપણે સત્સંગ કરાવવો હોય તો પહેલાં હેત કર્યું છે. એ 6ઠ્ઠો મુદ્દો આવે સુરતપણાનો. સુરતપણાનો મોટો ગુણ શીખો. સુરતપણું એટલે એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી, સેવા એકબીજાની કરી લેવી. જો સુરતપણાનો મોટો ગુણ શીખો, એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી. આપણે કરતા સંપ છે, જોજો વિચારજો. આપણે મોટા મોટા સમયા કરીએ છીએ, સંપ છે ને નથી એવું નથી, પણ જોઈએ એટલું છે. હવે જો મેં તો હિસાબ કાઢ્યો 15% સંપ હોય ને તો આખો મોટા મોટા સમયા થઈ જાય છે. અને લોકો જે છે વખાણે તમને એ વારી જાય એવા ખાલી 15% સંપમાં તો 50-60-70% કેવું કામ થાય. તો જે આપણે સેવા બધું કરીએ પણ સ્વામી કંઈ એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી. સંપ શબ્દ વાપરો કરીએ છીએ પણ સંપથી કે એવું મનમાં નથી હોતું. આટલું ઉમેરો આ તત્વ સંપથી કરી લેવી. સંપથી હોય ને, અને સંપ ક્યારે થાય? એક જ ગુરુ, એક જ સિદ્ધાંત, એક જ નિશાન હોય ને તો થાય. નહીં તો આલા બહાર તો બધા ટોળું છે, સંપ છે, કુસંપે નહીં, સંપે નહીં, કાંઈ નહીં, એક ટોળું. સંઘમાં હોય છે સંપ હોય છે, એના એક હેતુ હોય, એક જ નિશાન હોય,
સંઘ છે ને, સંઘને ટોળામાં આટલું ભેદ હોય, અને સંઘમાં એકબીજાને એને પડી હોય, એકબીજાનું ધ્યાન રાખતા હોય, એકબીજાનું એને ગમતું હોય. જ્યારે ટોળામાં આવું કાંઈ ના હોય, ટોળાશાહી કહે ને, આમ તો આમ કરી નાખે, આમ કરી નાખે, એવું બધું. સંઘ એ બધી આખી જુદી દેખાય, ઉપર દેખાવ સરખો લાગે. જો સમય નિષ્કાળ સ્વામીએ કહ્યું કે સમયે અમારે લોકો આવે છે ને, એને ભગવાનનો ભાવ હોય છે, અને એને આખી વૃત્તિ જુદી હોય. અને મેળાવડામાં ત્યાં ટોળું હોય છે, પણ મેળાવડામાં જાય ને તો ગમે પુણ્યશાળી જીવન તો એના પુણ્ય નાશ થઈ અને પાપનું પોટલું બાંધીને આવે. અને સમયમાં અહીંયા લોકો ખાય છે, પીએ છે, ફરે છે સમૂહમાં, પણ તો અહીંયા સમયમાં આવે એના બધા પાપ નાશ થાય ને અક્ષરધામમાં જાય. આટલું ફેર સમયમાં ને પેલો આપણે મેળાવડામાં આટલું ભેદ પડી જાય. એ ટોળું છે, પણ ટોળું એટલે એ કોઈ હેતુ નથી, કાંઈ એમને ભેગા થાય ને કોઈ નિશાન નહીં, કાંઈ નહીં, આ એને વેરાઈ ગયા, ભેગા થાય. પણ સંઘ હોય, પરિવાર હોય, કુટુંબ હોય, એને એકબીજાને જોડાયેલા છે. સમજો આમાં આ ઊભાને આડા તો જો કેવું કામ કરે છે. નહીં તો ખાલી તમે મૂકી રાખો, ઊભા દોરા મૂકો ને આડા મૂકો, પછી કામ થાય, બધા ઉડી જાય એક એક. પણ વણાયેલા છે, ગૂંથાયેલા છે, તો જે કોઈ કાંઈ ના કહી. એટલે સંપમાં, સંઘમાં, પરિવારમાં ગૂંથાયેલા હોય છે, ગૂંથાઈ જાય એકબીજા સાથે, એકબીજાની પડી હોય. આ તો યોગી બાપા જ કહે છે કે આપણે અંદર અંદર એકબીજાને ખબર રાખી. આ તો એ તો લાગનો જ છે, કોઈ માદો પડે લાગનો જ છે, આવું મનમાં થાય. હરિભક્તના દુઃખે દુખ્યા, સુખે સુખ્યા. હા, નહીં તો ભાઈ કહે આવો ભાવ ના હોય તો મહારાજે જ કહ્યું છે કે વિમુખ છે, ચાંડાલ છે. જો હરિભક્તના દુઃખે દુખ્યો ના થાય, વિમુખ કહે, ચાંડાલ હોય, એનો સંગ જ ના કરો. એટલે આપણે આ પરિવાર, સંઘ, સમ ની બધી સંપ કહો, સંઘ કહો, એટલે આ બધું આપણે. એટલે આની અંદર જો ગૌતમ બુદ્ધ એ લોકોએ કહ્યું ને, સંગમ ગચ્છામી. હા, જો એટલે ત્યાં બધે આ વાત છે, એવું કાંઈ નથી. જો આપણે ગુરુ નાનક એકવાર છે, એમને કહ્યું કે ભાઈ તું ગુરુ થાય શું કરું? તો કહ્યું સંતાનની મિલકત ડબલ કરી આપો. તું ગુરુ થાય શું કરું? કે દંડે એક દંડ બધાને હાંકું, ડિસિપ્લિનમાં રાખવું. તું ગયા શું કરું? તો બધા પોતાનું એમના મનમાં રહેતું, કોઈ કહ્યું નહીં. પછી થાક્યા, પછી કહ્યું લાસ્ટ ટ્રાય, એક છેલ્લે. પછી જો ના તો કાંઈ નહીં, છેલ્લે દૂર નજર નાખ, ભાઈ તું ગુરુ શું કર બોલ. કહું દરેક ચરણ માથે ચડાવ. દોડ્યા ગુરુ નાનક, એને બથમાં ભરીને લાઈન પોતાની ગાયું બેસાડી, તું આજથી ગુરુ જા. બધે છે આ ભાવ, આપણામાં જેવું નથી. દાસના દાસ, ચરણ જ ચડાય એટલે દાસનો દાસ થયો ને. એ તો મારા દાસના કેટલો બધો ભાર મૂકે. મારે કે ભેટમ ભેટા, હું એને છોડું જ નહીં. હા, બથમાં જે ભેટું એને છોડું જ નહીં. હા, રસ બસ થઈ જાય, દાસનો દાસ થાય. ભલી ભક્તિ માનીશ રાચીશ તેના રંગમાં. હા, એના સમય કે એ જે રીતે સુખ ઈચ્છે એ રીતે સુખ આપવું. રાચી તેના રંગમાં એટલે એની જે ઈચ્છા હોય બધા એના મનસુઆ પૂરા કરું. ભગવાન કહે દાસનો દાસ થાય. એટલે આ બધે આ છે. એટલે આપણે આ સુરત ભાવ રાખવું. સુરત ભાવ માટે તો યોગી આપા કોઈ ખાલી એટલું બધું બોલ્યા, આમાં અડધું છે ને બધું સુરત ભાવ ઉપર જ છે બધું એની અંદર કલમની. એટલે આપણે આ સદાનંદ સ્વામી મહારાજની જય.